આજે છે 22 January 22, 2024, the memorable day of sorry for all Indians. And guys, 500 વર્ષ રાહ જોઈ છે આપણા ઇન્ડિયન્સે કે ક્યારે રામ મંદિર બને ને ફાઇનલી ટાઈમિંગ બસ હવે ખાલી અડધો કલાક ગાઈઝ, અડધો કલાકમાં જેટલા બી ઇન્ડિયન્સની ઈચ્છા હતી કે અમારું રામ મંદિર બને, અમારા રામ આવે અયોધ્યામાં, તો બસ હવે આવી રહ્યા છે રામ. એન્ડ આ તો બધાને ખબર જ હતી, બટ ઇન માય ઓપિનિયન હું આ બધું કહું છું તો મને દિલથી એકદમ આમ સુકૂન અને હેપીનેસ ફીલ થાય છે. એન્ડ ગાઈઝ, આજનો અમે કોઈ મેકઅપ નહીં કરે તો વિચારો અમારો રિયલ ગ્લો છે. એન્ડ એ જ ખુશીમાં ગ્લો નીકળે છે બહાર કે રામ આએંગે. અત્યારે તમે જોઈ શકો છો, અત્યારે ત્યાં ટીવીમાં ટાઈમિંગ છે અહીંયા કે આટલા ટાઈમિંગમાં સ્ટાર્ટ થઈ જશે. યસ, અને ઓલ ઓવર ઇન્ડિયામાં મે બી આઈ ડોન્ટ નો પ્રોપરલી, ઓલ ઓવર ઇન્ડિયામાં ન્યૂઝ ચેનલ્સમાં આવે છે અને યુટ્યુબમાં આવે છે. એવું નહીં, છુટ્ટીઓ છે બધાની હા. નથી, થોડા વ્યક્તિઓની બધા છે. સ્કૂલ્સમાં છે બટ અમુક છે સ્કૂલ્સમાં સ્કૂલમાં. નથી બીકોઝ એ લોકો રેલી નહીં કાઢે અને હા, how એવું બધું good છે. it is. બટ ગાઈસ અમારા સ્કૂલમાં એવું નથી. યા, કારણ કે અમારી સ્કૂલ ક્રિશ્ચિયન છે, બટ ઇટ્સ ઓકે. આપણે અહીંયા બેઠા રામ આએંગે એ જોઈશું, રામ આવી રહ્યા છે એ જોઈશું કે કેમના આવે છે રામ. અને આવી રહ્યું રામ મંદિર ગાઈસ. યા, એવરીવન નોઝ ધેટ. એન્ડ બહુ બધા VVIPs આયા છે, પછી બધા સેલિબ્રિટીઝ આયા છે, બધા અમુક સેલિબ્રિટીઝે બી હેલ્પ કરાઈ છે ક્લીનિંગમાં એન્ડ ઓલ. બહુ સારી વાત છે. એમાં મેઇન જેકી શ્રોફ. હા, એન્ડ શાલિન ભનોટ એન્ડ ઓલ ગાઈસ. સો ગાઈઝ, એકચ્યુઅલી અમે આજનો પ્લાન અમારો ખ્યાલ નથી ક્યારે બી પલટી શકે છે, શું ના કરીએ ના અને ના શું ના નહીં. એકચ્યુઅલીમાં આજે હું વહેલા ઉઠવાની હતી, પણ ધ પ્રોબ્લેમ ઇઝ કે ના ઉઠ્યા ને ગાઈઝ. કાલે આગળ રાત્રે એડિટિંગ કરતા હતા અમે 1 વાગ્યા સુધી. That's why. સો ફિલહાલ થોડું ઘર અહીંયા કપડાં છે ફટાફટ વાળી દઈશું અને અડધો કલાકમાં જે કરવાનું છે કરવાનું છે, કારણ કે અહીંયા રામ આવશે, પ્રાણ પ્રતિષ્ઠા થશે અને અહીંયા અમે દીવાબત્તી કરશું ગાઈઝ એન્ડ શ્રીફળ એન્ડ ઓલ બધું એન્ડ જ. ધેન હું મારી ભગવદ્ ગીતાનો પેજીસ ચાલુ કરીશ. ગાઈઝ, તમને તો ખબર જ છે અમે ઇંગ્લિશમાં લીધી હતી. સો લેટ્સ ગો. જય શ્રી રામ. સો ગાઈઝ, ટાઈમ આવી ગયો છે અને ગાઈઝ હું આ ડબ કરું છું કારણ કે ટીવીમાં પણ આરતી ચાલી રહી છે, તો એનું અમે કોઈ ગેરંટી નથી લેતા કે કોપીરાઇટ ક્લેમ ના આવે, એટલે હું ડબ કરી રહી છું. અને ગાઈઝ, તમે વિચારતા હશો કે અમે આ કેમનું શૂટ કર્યું છે, તો આ અમે અમારા મંદિરના અંદર ફોન મૂક્યો છે. એન્ડ ગાઈઝ, ધ થિંગ ઇઝ કે અમે બધા બહુ જ ખુશ છે. એન્ડ કેમ નહીં, આ ખુશીનો ટાઈમ છે. એન્ડ જો થોડું બ્લેક આવતું હોય તો આઈ હોપ કે તમે બધા અન્ડરસ્ટેન્ડ કરશો, કારણ કે ગાઈઝ એકચ્યુઅલીમાં અમે ઉપર બી એક ફોન મૂક્યો હતો અને નીચેથી બી મૂક્યો હતો, અને જે લોકો જોડે આઈફોન હશે એ લોકોને ખબર છે કે 0.5માં થોડું ઝરમરિયા આવે છે. આપણે એ વાતને ભૂલી જઈએ અને આપણે અત્યારે રામ ભગવાનની વાત કરીએ, કારણ કે આજે જ દિવસ છે રામ દિવસ, હું કહીશ મારા રીતે. કારણ કે ગાઈઝ, આજે જે 500 વર્ષનું જે બધા વેટ કરતા હતા કે રામ ક્યારે આવે, તો એ આજે આવી ગયા છે અને અમે લોકો બધા ટીવીમાં જોઈને પણ ખુશ થઈએ છીએ. એન્ડ ધેન અમે લોકો અહીંયા પૂજા બી કરીએ છીએ. એન્ડ નરેન્દ્ર મોદી એટલે આપણા પ્રાઇમ મિનિસ્ટરે એમ જણાવ્યું હતું કે તમે બી પોતપોતાના ઘરે પૂજા કરજો, જ્યાં બી મંદિર હોય, ભલે એક નાનકડી કોઈ બી ભગવાનની મૂર્તિ પણ કેમ ના હોય એને બી તમે પૂજજો. તો અમે બસ એ જ અમે કરી રહ્યા છે. એન્ડ મમ્મી કહે છે જો સામે રામ ભગવાન. એન્ડ વી વોઝ સો હેપી. બટ પૂર્વાએ જે નારિયેળ ફોડ્યું હતું ને એ અમારા વોલપેપર ઉપર બી લાગી ગયું, તો હું સાફ કરું છું. આઈ એમ સો કેરિંગ. સો ગાઈઝ, ચલો હવે બધાના રિવ્યૂઝ લઈએ કે બધાને કેવું ફીલ થાય છે કે રામ ભગવાન આવી ગયા છે. સો ગાઈઝ, પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે એન્ડ વી આર યસ, હા થોડી વારમાં. બહુ સારું લાગે છે. યસ, બહુ જ પ્રાઉડ ફીલ થાય છે. 500 વર્ષ પછી રામ ભગવાન પાછા આવી ગયા છે. દેશમાં જ તે આપણે માટે
બહુ જ સારી વાત કહેવાય કે રામ ભગવાન આયા રાઈટ રાઈટ એવું એન્ડ હા એવું કહેવા માંગે છે પૂર્વા સમટાઈમ્સ ભૂલી જાય છે એન્ડ અને 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 ગાઈઝ આજે અમારો ઉપવાસ છે લાઈક Yeah. અમે આજે નહીં જમીએ મીન્સ જમશું ખરા ફરાર અત્યારે પૂરી ફરાર યા અને અહીંયા છે દેખાડી દે અહીંયા છે સૂકી ભાજી અને મોરૈયો મોરૈયો મેં મમ્મીને કીધું હતું કે આવે કન્સિસ્ટન્સી રાખે રીવા યુનિવર્સિટી વાહ ભાઈ વાહ સો એટલે ઓકે ગાઈઝ આ મારે ખબર નહીં આ બેટરી ઓછી થઈ જાય ને એટલે ઓલું ના આવે એ આવી ગયું હતું કેવું લાગ્યું પૂર્વા હાઉસ જોશ મસ્ત ગરમ સો ચલો ફટાફટ અમે લોકો ફરાર કરી દઈએ અને શાંતિથી ન્યૂઝ જોઈએ ન્યૂઝ એટલે પ્રાણ પ્રતિષ્ઠા થઈ પછી જે મોટિવેશનલ સ્પીચ કહેવાય યા તો યસ સો ચલો એ જોઈએ સો ગાઈઝ પપ્પા આવી ગયા છે પપ્પા કિતની ખુશી એકચ્યુઅલીમાં મને એવું થાય છે કે આજે દિવાળી છે અને અસલીમાં આજે હું સંકલ્પ કરું છું કે દરરોજ હું જમતી વખતે શું કહે મૂંગા જાનવર માટે કાં તો કોઈ પણ માટે હું થોડુંક અનાજ પહેલાં બહાર કાઢી દઈશ રોટલી હોય કે ગમે તે હોય યા કોઈ દિવસ ક્રોધ નહીં કરું કોઈની વિશે ખરાબ નહીં બોલું કોઈનું ખરાબ નહીં વિચારું અને અઠવાડિયામાં એક ઉપવાસ કરીશ અને હંમેશા શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ રામ તમે જોઈ શકો છો એના જે શું કે એમણે જે બતાવ્યું એ પ્રમાણે ચાલવાનો હું સંકલ્પ કરું છું અત્યારે અને મને એટલું અંદરથી પ્રાઉડ ફીલ થાય છે કે એમ કઈ કહી નહીં શકતો એમ અંદરથી એટલા ખુશીના આંસુ છે તેમ અમારે શું કે મંદિર છે મહાલક્ષ્મીનું મંદિર છે ત્યાં પણ અત્યારે કન્ટિન્યુ શું કે રામ ધૂન ચાલુ રહી છે અહીંયા પણ અમારે મહાલક્ષ્મી મંદિરમાં શણગાર થઈ રહ્યો છે અને હા અમારી ગામમાં એક બહુ મોટું ભવ્ય એક ઠાકોરવાસમાં એક ઠાકોરભાઈએ મંદિર બનાવ્યું એની શોભાયાત્રા શ્રી રામજીનું એ નીકળવાની છે અમારા મંદિરે શું કહેવાય હનુમાન દાદાના મંદિરે પણ પ્રસાદ વેચવાનો છે તડામાર તૈયાર શું કહેવાય કે આખું આટલો માહોલ તો દિવાળી ઉપર પણ જોવા નહીં મળતો નાની મોટી શેરી ગલીઓ સોસાયટીઓ ગામ બધે જ્યાં જ્યાં જે પણ દેવી દેવતા ભગવાનના મંદિરો છે ત્યાં ઉત્સવ કે સાક્ષાત ભગવાન ધરતી પર આવી ગયા છે આપણા ભારતમાં લવ યુ જય શ્રી રામ યસ સો ગાઈઝ હું અહીંયા જાણવા આવી છું કે અમારા સોસાયટીમાં આફ્ટરનૂન પછી શું થવાનું છે એકચ્યુઅલીમાં ગાઈઝ મને ખબર હતી કે મને એટલે અમારા ફેમિલીને ખબર હતી કે બપોરે જમવાનું હતું બટ એકચ્યુઅલીમાં અમે સાંજે એકટાણું કરવાના છીએ એટલે સો અહીંયા બધું સજાઈ રહ્યા છે પ્રેરણા દીદી અને ખુશાલી દીદી અહીંયા રંગોળી કરી રહ્યા છે અને અહીંયા મારા બે ફ્રેન્ડ એટલે જીયા અને પ્રિયાંશી દિવેટો કરી રહ્યા છે અને અહીંયા બે આંટી શું કરી રહ્યા છે એ મને નથી ખબર સો ચલો ઘરે જઈએ આઈ મીન કે આ બંને પરફેક્ટ છે પણ આ કેમ લઈને આવ્યા પપ્પા એ બી આજના દિવસે અરે રોજ ખાવા જોડે કે બપોરે નમકીન ચાલે ગાઈઝ આજે જો રોશની જો કેટલી મસ્ત આવે છે પૂર્વા પૂર્વા કંઈ ખાધું નથી ઊંઘ આવે છે લખવું પડે છે બધું જ એકચ્યુઅલીમાં જો ઉપવાસ છે બરોબર એટલે પેટ ભરીને ખાધું નહીં હવાથી ભૂખીને અને પ્લસ લેસન કરવું પડે એટલે મૂળ ગાઈસ કંટાળો આવી રહ્યો છે મને તો ખુશી જ થઈ રહી છે જી ટોપમાં આવવાના છે રામ ભગવાન આવે અહીંયા અહીં નહીં ઓકે હા હા ટોપના હનુમાનદાની મંદિર છે ત્યાં અને અમારે તેના માટે આગળ સ્ટેજ બાંધ્યું છે તો આપણે તમને બધાને બતાવીશ કે અમારા ગામમાં એક કાકો સમાજના વ્યક્તિએ બહુ સુપર મંદિર બનાવ્યું છે એની શોભાયાત્રા આખા વટવામાં ફરવાની છે તો અમારા રસ્તા આગળ થઈને જવાની તો એ તમને બતાવીશું યસ ગાઈસ અને યસ અને જેટલું પોસિબલ થશે ને એટલું નજીક જઈને બનાવું અને એટલે જ તે મેં મારો ફોન ચાર્જિંગમાં મૂકી દીધો છે ખબર નહીં પૂર્વા અને પપ્પા છે ને લાઇટ હોય ને એ બાજુ જ બોલતા હોય એટલે મારો ફોન ચાર્જિંગમાં મૂકી દીધો છે કારણ કે ચાર્જિંગ નથી એટલું અવાજ ના કરો અત્યારે ભરો અને ગાઈસ અત્યારે અમે થોડું સ્નેક્સ કરશું જેમ કે એટલે આ સ્નેક્સ કરશું એ નહીં એ નહીં ગાઈસ અને કાતરી બી મમ્મીએ ચોખ્ખા તેલમાં તળી દીધી છે એ ખાસું ખાવું હોય તો બટ હું તો બહુ ખેંચે છે પૂર્વા હું ખાલી જ્યુસ પીસ વગર કામનું ગાઈસ અડધું તો તમને બહુ હું juice પૂર્વા જ જ પીશ. કરતી હશે જય શ્રી રામ લાવું છું
મને કઈ ખબર ના પડી તમે લોકો શું વાત કરતા કારણ કે મેં એરપોર્ટ્સ પહેરેલા તારે એવું નહીં આ પ્રાટી છે ને એકચ્યુઅલીમાં બતાવે છે તારું પબ્લિકને પણ ભૂખ એને લાગી હતી અને એડિટમાં અડધું ઉડાડી દે પોતાનું હા નહીં તો અને આ બધું નાખીશ હા નહીં તો નાખજે, એટલે તો બોલી છું હા ગાઈસ તો હું આજે તમને બધાને જણાવી દઉં અસલી ભૂખડ હું છું અસલી ફૂડી હું છું એ રીતે નહીં કહેતો બેટા તો હું પ્રેમથી કહું છું કે કીધું તે મને કે પપ્પા કઈ જ્યુસ પીવું પીવાય કે ના પીવાય મારે જ્યુસ પીવું છે જ્યુસ પીવું છે પછી મમ્મીએ પૂછ્યું વેફર તો તે જ કીધું વેફરનો હું તો ના જ કહેવાય એટલે મમ્મીએ પૂછ્યું આમાં થોડી કહેવાય આમાં જ કહેવાય ને. ઘરે કાતરી મમ્મીએ તળી જ છે હે પપ્પા સારું એમ આવું બધું બે આપવા મારું તો આપા ને સાચી વાત છે પપ્પા ધીસ કોલ બ્રેન જે પ્રાચીમાં નથી સો ગાઈઝ અમે દુકાને આવી ગયા છીએ અને ગાઈઝ દુકાને આવીને જ નજારો જોવા મળે છે આવો સરસ મજાનો યુ નો રામ રામ થાય છે અમારા વટવામાં એન્ડ ગાઈઝ આવી એક્સાઇટમેન્ટ તો નોર્મલી યુ નો કોઈ દેખાડતું નથી બેસતા વરસના દિવસે પણ આજના દિવસે બધા જ એક્સાઇટેડ છે યસ જય શ્રી રામ ને તું જ બોલે છે અને ગાઈઝ હું આ ડબિંગ એટલે કરી રહી છું કારણ કે બધી જગ્યાએ સોંગ્સ વાગી રહ્યા છે રામ ભગવાનના તો કોપીરાઇટ ક્લેમ આવી શકે છે દેટ્સ વાય એન્ડ અહીંયા પપ્પા આ છોકરા જોડે મસ્તી કરે છે અને પપ્પા અમારા આવા છે લાઈક મસ્તીવાળા એટલે તમને હવે વિચારતા હશો ને કે પૂર્વા કેમ મસ્તી કરે છે આ રીઝન છે સો અહીંયા હું છું હાય અને ગાઈઝ હું બહાર એટલે બેઠી છું કારણ કે અમને જોવા મળે એન્ડ અમે શું જોવાના છે એ તો તમને પપ્પાએ તમને પહેલાં જ જણાવી દીધું છે અને મમ્મીએ હાય કર્યું તમને મમ્મી તરફથી હાય બધાને સો બધા જ ઓરેન્જ કપડાં પહેરીને આજે નીકળે છે ગાઈઝ અમારી જોડે ઓરેન્જ હતું નહીં એટલે અમે પહેર્યું નહીં એટલે અમારી જોડે કુર્તી નથી ઓરેન્જ એટલે સો બસ પૂર્વા એવું કહે છે કે રાહ જોઈ લે પ્રાચી રાહ જોઈ લે એન્ડ પપ્પા અમારો જોશ બરકરાર રાખે છે બધી જ બાજુ રામ 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 બધી જ બાજુ અમારા આખા વટવામાં રામના નામ લેવાય છે એન્ડ પપ્પા પૂછે છે છોકરાને કે લાઈક અમે જે વસ્તુની રાહ જોઈએ છે એ આવી રહ્યું છે કે નહીં રથ આવી રહ્યું છે કે નહીં એકચ્યુઅલીમાં અહીંયા અમારા વટવામાં એક વ્યક્તિ છે જેમણે બહુ મોટું રામ મંદિર બનાવ્યું છે એટલે રામ મંદિર જેવું સેમ ટુ સેમ નહીં ગાઈઝ બટ એઝ અ મોડલ ટાઈપ એન્ડ એમાં શું હશે મને ડેફિનેટલી નથી ખબર ગાઈઝ કારણ કે જોવા જવાનું બાકી છે અમારે સો સ્ટે ટ્યુન એન્ડ પપ્પા અત્યારે મારી જોડે મસ્તી કરતા હતા એટલે મને કંટાળો ના આવે એન્ડ બધી જ બાજુ બધા જ રાહ જોવે છે કે ક્યારે રથ આવે અહીંયા અમારા ત્યાં લોકો ધાબે ઉપર જોતા હતા અને હું પપ્પાને પૂછું છું પપ્પા હાઉ ધ જોશ પપ્પા અવાજ આવે છે પપ્પા અવાજ આવે છે પપ્પા અવાજ આવે છે ગાઈઝ સોંગ્સ વાગતા હતા એટલે સો સ્ટેટ સો ગાઈઝ રામના નારા લગાવતા એક રેડી નીકળી ગઈ છે અને ગાઈઝ આ એક સિમ્બોલ છે કે અમે જે રથની રાહ જોઈતા હતા એ આવી રહ્યું છે અને ગાઈઝ સ્પેશિયલ થેન્ક્સ ટુ પપ્પા શૂટ કરવા માટે બિકોઝ ગાઈઝ આટલી ભીડમાં અમે બંને તો શૂટ ના જ કરી શકીએ બાકી તો તમને ખબર જ છે કે નોર્મલી રૂટીન વ્લોગ્સ અમે જ શૂટ કરીએ છીએ એન્ડ ગાઈઝ બધા જ બહુ ખુશ છે અમે બંને અહીંયા વાતો કરીએ છીએ કે ક્યારે આવશે મમ્મી બી બહાર આવીને જોવે છે કે વેર ઇટ ઇઝ એન્ડ ગાઈઝ એકચ્યુઅલીમાં આ વટવામાં લાઈક બહુ સારી વાત કહેવાય કે વટવામાં અયોધ્યા જેવો માહોલ થઈ ગયો બધા જ જોશમાં છે એન્ડ જય શ્રી રામ પછી જેટલા બી રામના નારા છે બધા જ લગાવે છે સો ઇટ ઇઝ વેરી ગુડ થિંગ એન્ડ પ્રાઉડ થિંગ એન્ડ હેપી થિંગ એટલે મારી જોડે વર્ડ્સ નથી ડિસ્ક્રાઇબ કરવા માટે એન્ડ ગાઈઝ રથ ઇઝ કમિંગ અપ સો ચલો ફટાફટ હવે જ્યારે રથ આવે ત્યારે જ મળીએ સો ગાઈઝ રથ ઇઝ કમિંગ અપ એન્ડ ગાઈઝ હું તો બહુ એક્સાઇટેડ છું જોવા માટે કે કેમનું કર્યું છે કારણ કે બધા ઓલરેડી બહુ જ તારીફ કરતા હતા કે આમ છે તેમ છે બહુ જ ડેકોરેટ સરખી રીતે કર્યું છે અને ઓ માય ગોડ ગાઈઝ અત્યારે આ જોઈને એક જ ડાયલોગ માઇન્ડમાં આવે છે સો બ્યુટિફુલ સો એલિગન્ટ જસ્ટ લુકિંગ લાઈક અ વાવ એન્ડ જય શ્રી રામ ગાઈઝ ઇટ ઇઝ લુકિંગ બ્યુટિફુલ લાઈક ગોર્જસ હું કોઈ વર્ડ્સમાં બયાન નથી કરી શકતી ડિસ્ક્રાઇબ નથી કરી શકતી કે આ જોઈને મને કેટલી ખુશી મળી એન્ડ ખુશી તો ઓલરેડી પહેલાં જ મળી ગઈ છે કે રામ ભગવાન આવી ગયા છે
બટ આ અનધર ખુશી છે. એન્ડ ગાઈઝ પપ્પાનો ઓળખીતા ભાઈબંધોએ અમને ત્યાં ફોટોઝ ક્લિક કરવા દીધા. એન્ડ મને તો એવું લાગતું હતું કે બહુ બધી ભીડ હશે, અમને નજીક બી નહીં જવા દે, બહુ જ એટલે મેં પપ્પાને ઘરથી પ્રિપેર કરીને રાખ્યા હતા, પપ્પા કંઈ પણ થાય તમે શૂટ કરી લેજો, આપણે આપણા ફેન્સને દેખાડશું કે કેમનું અમારા વટવામાં થયું હતું. બટ ગાઈઝ અમે બી ગયા એન્ડ ઇટ ઇઝ લુકિંગ સો બ્યુટિફુલ. એન્ડ ધ ગ્રેટ થિંગ ઇઝ કે છે ને ગાઈઝ અમારા ફેમિલી મેમ્બર્સ એટલા લાઈક એક્સાઇટેડ હતા ને કે આવી જાઓ જલ્દી આવી જાઓ, અહીંયા આરતી કરી લો. સો અમે બી આરતી કરી રથની. એન્ડ અમારા મોટા મમ્મી એમ કહેતા હતા, મોટા મમ્મી મોટા પપ્પા કે નજીક આવી જાઓ, ચલો. એન્ડ બસ હવે વિચાર તો એવો છે કે નજીક એટલે રથ જોડે જઈએ. જો પોસિબલ થશે તો ડેફિનેટલી જઈશું, અને ગાઈઝ જો જઈશું તો ડેફિનેટલી શૂટ કરશું. સો જય શ્રી રામ. ચલો જોઈએ કે અમે ક્યાં સુધી જઈએ છીએ. સો ગાઈઝ અમે અહીંયા ગરબા કરવા ગયા અને પપ્પાએ કીધું જ્યાં સુધી રથ નજીક છે આપણા દુકાનના ત્યાં સુધી આપણે લોકો જઈએ. એન્ડ ગાઈઝ અમે ગરબા કરવા ગયા બટ જેવું જ સોંગ બંધ થઈ ગયું એન્ડ અમને અમારા ફેન્સ મળી ગયા. સો અમને બહુ જ સારું ફીલ થયું. તો અમે ગરબા કરવાનું ચાલુ રાખ્યું પણ સોંગ જ બંધ થઈ ગયું, એટલે ગરબા જ બંધ થઈ ગયા. હાય આંટી. એન્ડ ગાઈઝ એકચ્યુઅલીમાં બધા જ લેડીઝો બહુ જ સરસ દેખાઈ રહ્યા છે અને વી આર સો હેપી કે લાઈક અમને પપ્પાએ અલાઉ કર્યું, એટલે પપ્પા અમારી સાથે જ છે, વાંધો નથી. એન્ડ અહીંયા બી અમને અમારા ફેન્સ મળી ગયા. સો ઇટ ઇઝ અ વેરી બિગ થિંગ એન્ડ હેપી થિંગ ફોર અસ. કારણ કે ગાઈઝ અમે એક ડાયલોગ કીધો તો, એકચ્યુઅલીમાં બોલ્યો નહોતો, કીધો તો કે લાઈક ફેમસ નહીં ફેવરેટ થવું છે. તો ફેવરેટ અમે અત્યારે 1% જ થયા છે. અમે ફૂલ મહેનત કરશું એ 100% કરવા માટે, તો એની માટે તમારો સપોર્ટ જોઈએ છે. એન્ડ ગાઈઝ બસ તમે જોઈ શકો છો કે બધા જ અત્યારે ફૂલ જોશમાં ગરબા કરી રહ્યા છે દેશી સ્ટાઇલમાં. એન્ડ એકચ્યુઅલીમાં આપણે જેવા છે ને બસ એવું જ રહેવું જોઈએ. આપણે ક્યારે બી આપણી આઈડેન્ટિટી છુપાવી ના જોઈએ. આપણે છે દેશી તો રો દેશી ગાઈઝ. જય શ્રી રામ. એન્ડ અહીંયા બી અમે અમારા ફેન્સ જોડે ફોટોઝ ક્લિક કરાવતા હતા અને અહીંયા બધા આંટીઓ ગરબા કરી રહ્યા છે. પૂર્વાને થોડો તો મન થયો જ હશે બટ પૂર્વા કોઈ ફેન્સને ના નથી પાડતી ફોટોઝ ક્લિક કરાવવા માટે, એટલે પૂર્વા બી લાઈક આવી જાઓ. અને ગાઈઝ એકચ્યુઅલીમાં આજે મને ના કે પેટમાં દુખાય છે, ના કે પગમાં દુખાય છે, ના કે કમરમાં દુખાય છે, ના કે માથામાં દુખાય છે. એન્ડ ગાઈઝ તમને તો ખબર જ છે કે લાઈક હું બોલું છું આવું બધું, એટલે મેં તમને ક્લેરિફિકેશન આપ્યું. કારણ કે યુ આર માય ફેમિલી ગાઈઝ. તમે ફેમિલીને હું ક્લિયરિફિકેશન ના આપો તો કોને આપું ગાઈઝ બોલો. એન્ડ ગાઈઝ અહીંયા અમે ફેમિલી જોડે જ ફોટોઝ ક્લિક કરાવતા હોઈએ છીએ ગાઈઝ. આ બી અમારા એક ફેમિલી છે. ફેન્સ ઇઝ ઇક્વલ્સ ટુ ફેમિલી. કારણ કે ફેમિલીનો સપોર્ટ હોય ત્યારે જ તમે ક્યાંય બી આગળ આવો. તો યુટ્યુબમાં પણ અમે અમારા ફેમિલીને લીધે જ આગળ આવ્યા છે. ચાહો એ અમારી અસલી ફેમિલી કહો કે તમે કહો, વી આર જસ્ટ વર્ચ્યુઅલ ફેમિલી એન્ડ વી લવ યુ ગાઈઝ. અને ગાઈઝ ધીસ વોઝ અનએક્સપેક્ટેડ કે અમને અહીંયા બી ફેન્સ મળી જશે. વી વોઝ સો હેપી. રામનો જોશ હતો અને ફેન્સનો પ્રેમ હતો. સો ઇટ વોઝ મેમરેબલ ડે ફોર અસ એન્ડ વી લવ યુ ઓલ ઓફ. એન્ડ જય શ્રી રામ. વી લવ યુ રામ ભગવાન. સો ગાઈઝ અમે અહીંયા આવી ગયા છે અમારી સોસાયટીમાં અને બધાએ અલગ કેરેક્ટર્સ લીધા છે. સો હાય પ્રિયાંશી, હાય ખુશી એન્ડ હાય પીહુ અને હાય હું. ગાઈઝ તમને તો ખબર જ છે ડબિંગ કરવું પડે. અને અહીંયા મમ્મા આરતી કરી રહ્યા છે. મારા અહીંયા આરતી થઈ રહી છે. એન્ડ ગાઈઝ આઈ થિંક સો કે બધાના ત્યાં થઈ જ હશે. સો બસ હવે શાંતિથી બહુ બધી આરતીઓ થઈ છે અને 108 જેટલા દીવા થયા છે અમારા મંદિરમાં. એટલે મંદિરના ગ્રાઉન્ડથી લઈને બધી જ વસ્તુમાં ગણી લો. એન્ડ તમે જોઈ શકો છો કે અહીંયા કેટલું બધું બ્યુટિફુલ દેખાય છે બધું જ. સો જસ્ટ વોન્ટ ટુ ટેલ યુ વન થિંગ કે દિવાળી નથી પણ દિવાળી જેવું જ છે. સો જય શ્રી રામ ગાઈઝ. જય શ્રી રામ. जय जय श्री राम, जय जय श्री राम. पवन पुत्र हनुमान की जय.
બાબાને ખાધું એકટાણામાં? હા એક પૂરી લીધી હતી, થોડું શાક લીધું હતું, થોડા ભાત લીધા હતા, દાળ. ગાઈઝ તમે બંનેના ચહેરા જોઈ શકો છો, બંને એટલે પપ્પા અને પૂર્વા બંને થાકી ગયા છે આજે. ગાઈઝ આજે બહુ સારું લાગ્યું, રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. ફાઇનલી 500 વર્ષની જે વેટિંગ હતી એ આજે સફળ થઈ છે, પૂરી થઈ છે. હાજી તો હું તો જોરથી જ બોલું, પૂર્વાને એમ નહીં બોલું એટલે બધાને સંભળાશે. યા. હું શોપ ઉપર બેસેલો ને તો મને એવું feel થયું કે આવું તો દિવાળીના દિવસે પણ લોકોને ઉત્સાહ નહીં હતો. યા. બેસતા કરતા ખતરનાક 4 ગણો ઉત્સાહ હતો લોકોને, અને ક્રાઉડ હતું રોડ ઉપર, એટલી પબ્લિક હતી એમ. યા, અને જેમ તમે બ્લોગમાં જોયું બધાની સ્ટોરીઓમાં જોઈ, પછી શું કે વોટ્સઅપ સ્ટેટસો જોયા, ઓહો એમ તો બધે ઘરે ઘરે ગલીએ ગલીએ લોકોના સોસાયટીઓમાં બધી જગ્યાએ મંદિરોમાં બધા ફૂલ રામમય બની ગયા છે. યા યસ ગાઈઝ, અને અમારે ત્યાં દિવાળીમાં બી એટલું ડેકોરેશન નહીં થયું હોય એટલું એટલું વટવામાં, હા એટલું અહીંયા થયું છે. આખા વટવામાં અને વટવામાં. હા, આખા વટવામાં આખા વટવાની વાત કરવા જઈએ ને તો લાઈક આ વખતે બેસ્ટ ડેકોરેશન છે. બેસ્ટ દિવાળી કહી શકીએ આપણે guys. એક વન કાઇન્ડ ઓફ દિવાળી જ હતી છે. આજે. અને અમે આ કપડાં ખાલી એકવાર એ બી 1 કલાક માટે પહેર્યા હતા, તો આ અમારી માટે નવા જ છે અને પપ્પા માટે બી નવું ઉપરનું છે. પપ્પાએ કુર્તો પહેર્યો હતો, એટલે બેસતા વર્ષમાં કેવા બધા નવા કપડાં પહેરે, એટલે આજે અમે એ સિસ્ટમ નીકાળી છે. હા guys, બધાએ બી નવા પહેર્યા હતા, એકદમ ચમકેલા બધાએ, અને બહુ સારું લાગ્યું. અને બધાને mainly- જય શ્રી રામ guys. મેઇનલી બધી લેડીઝોએ બી લાઈક કુર્તીઓ, લાઈક આપણું જે ટ્રેડિશનલ ડ્રેસ છે વુમન્સ માટે એ જ પહેર્યું હતું, અને દેટ ફીલ સો ગુડ. સો આ વિડીયો ગમ્યો હોય, સોરી આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ. તો મળીએ એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી જય અંબે, જય શ્રી રામ.